નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે। શ્રી સત્સંગ શિક્ષા પરિષદ સંચાલિત શ્રી ડીડી કોટિયાલ વાલા મ્યુનિસિપલ લો કોલેજ પોરબંદર ખાતે જુનિયર ક્લર્કની 2 જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે। તેની લાયકાત, પગાર ધોરણ અને અરજી કરવાની છેલ્લી ડેટ કઈ છે તેની તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવી લઈએ। જુનિયર ક્લર્કની 2 જગ્યા છે। જનરલ છે। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ, નાણાં વિભાગ અને ગૌણ સેવા પસંદગી મંડળના પ્રસ્થાપિત નિયમો મુજબ તેમજ પરીક્ષાના માળખા મુજબ શૈક્ષણિક લાયકાત, ઉંમર, અનુભવ ધરાવતા ઉમેદવાર માટે ભરતી અને લાયકાતના ધોરણ મુજબ લેખિત પરીક્ષાના માળખા પ્રમાણે લેખિત પરીક્ષાનું આયોજન કરીને ભરતીની કાર્યવાહી કરવામાં આવશે। આની માટે પ્રોપર વેમાં પરીક્ષા લેવામાં આવશે અને પછી જ તેની પસંદગી કરવામાં આવશે। એટલે કે આ ભરતી કાયમી છે। કોઈ પણ સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી સાથે ધોરણ 10 અને આગળના અભ્યાસક્રમના બધા જ ગુણપત્રકો, અનુભવના પ્રમાણપત્રો અને કોમ્પ્યુટરના પાયાનું જ્ઞાનનું અનુભવ ધરાવતા પ્રમાણપત્રો, લિવિંગ સર્ટિફિકેટ સહિત જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો બીડવી નિમણૂક પામનાર ઉમેદવારને ગુજરાત સરકારની જોગવાઈ મુજબ માસિક ફિક્સ પગાર મળશે। આ નિમણૂક મુદ્દત 5 વર્ષની રહેશે। માસિક ફિક્સ પગાર એટલે 19,900 રૂપિયા આપવામાં આવશે। 5 વર્ષની નોકરી પૂર્ણ થયેથી કામગીરીની સમીક્ષા કર્યા પછી યોગ્ય જણાયેથી મંજૂર થયેલ લઘુત્તમ પગાર ધોરણમાં નિમણૂક આપવા અંગે વિચારી શકાશે। પરંતુ અગાઉ કરેલ 5 વર્ષની ફિક્સ પગારની નોકરી સેવા વિષયક કોઈ પણ હેતુ અર્થે ધ્યાનમાં લેવામાં આવશે નહીં। આ નિમણૂક વિદ્યાર્થીની સંખ્યા જળવાઈ રહે ત્યાં સુધીની રહેશે। આ જગ્યા ઉપર નિમણૂક પામનાર ઉમેદવારને કાર્યમથક પર રહેઠાણે ફરજિયાત રહેવાનું રહેશે। નિમણૂક પામનાર ઉમેદવારને ઉપર જણાવેલ એનઓસીમાં દર્શાવ્યા તમામ શરતો બંધન કરતા રહેશે। ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયેથી 15 દિવસની અંદર જ રજિસ્ટ્રેશન પોસ્ટ એડીથી અરજી સાથે પોતાનું નામ, અરજી સાથે પોતાના સરનામા વાળું ₹30નું પોસ્ટલ સ્ટેમ્પ ચોટેલું કવર, 9x4 સાઇઝનું રજિસ્ટર એડીની સંપૂર્ણ વિગત ભરેલી સ્લીપ મોકલવાની રહેશે। નોકરી કરતા ઉમેદવારોએ પ્રોપર ચેનલ દ્વારા અરજી કરવાની રહેશે। અધૂરી વિગતોવાળી, અધૂરા આધાર પુરાવાવાળી તેમજ નિયત સમય મર્યાદા પછી આવેલ અરજીઓ આપોઆપ રદ થશે। તારીખ 20/10/2023ની ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી, ગાંધીનગરની એનઓસી મુજબ જે ઉમેદવારે અગાઉ અરજી મોકલેલી હશે તે અરજી ભરતી પ્રક્રિયામાં માન્ય રહેશે અને તેઓએ પાછી અરજી મોકલવાની રહેશે નહીં। અરજી મોકલવાનું સરનામું ખાસ નોંધી લેજો। પ્રમુખ શ્રી, પ્રિન્સિપાલ શ્રી, શ્રી ડીડી કોટિયાલવાળા મ્યુનિસિપલ લો કોલેજ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કેમ્પસ, છાયા મેઇન રોડ, છાયા, પોરબંદર 360578। આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો। આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો।